મિત્રો થોડાક દિવસ અગાઉ જ મારા દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને આપણે ઉજાગર કરશું। અત્યારે એવી જ રીતે અત્યારે આપણે અંજારના મ્યુનિસિપલ પબ્લિક પાર્ક એટલે કે દેવળિયા નાકા ગાર્ડનમાં છીએ અને 1,32,00,000 રૂપિયાના ખર્ચે આ રીડેવલપમેન્ટ કરવામાં આવેલું તારીખ 7/3/2026નું એટલે કે આ જ વર્ષનું 2026 ચાલુ વર્ષ એમાં તમે વાંચી શકો છો મુખ્ય ઉદ્ઘાટન માનનીય ત્રિકમભાઈ બી છાંગા જે રાજ્ય મંત્રી છે એમના દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મિત્રો રાજ્ય મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવતું હોય તો રાજ્ય મંત્રીની પણ એટલી ફરજ છે કે કામમાં શું અહીંયા 1,32,00,000 રૂપિયા જે નાખવામાં આવ્યા છે તો એ ક્યાં ક્યાં એને વાપરવામાં આવ્યો છે, ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે કે પછી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અત્યારે આ તકતીમાં બધાના નામ તો તમે વાંચી રહ્યા છો, ખૂબ સારા લાગી રહ્યા છે, પરંતુ જ્યારે આવા મોટા મોટા કૌભાંડો થતા હોય છે ત્યારે આ રાજ્યમંત્રી હોય કે આમ પ્રમુખ હોય એ શું કરી રહ્યા છે એ સમજવાનો વિષય છે। મિત્રો આ બધા અતિથિ વિશેષના નામ તમને કાઉન્સિલરના વંચાતા હશે, પરંતુ આમાંથી એક એવો કાઉન્સિલર જે અંજારના લોકોએ આટલા મત આપી એમને ચૂંટ્યા છે, પરંતુ એક આ બાબત ઉપર આગળ આવી એના મેલી તાકાત નથી કે અંજારના લોકોને ન્યાય અપાઈ શકે। આ અંજારના લોકોના ટેક્સના પરસેવાની કમાણી છે અને આ કમાણીનો કઈ રીતે અત્યારે જે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એમના ટેક્સના રૂપિયાને અત્યારે બરબાદ કરવામાં આવ્યા છે એ હું તમને અંજાર નગરપાલિકા વિઝિટ કરાવું, અમને તમને નરી આંખે હું દેખાડીશ આ ભ્રષ્ટાચાર। મિત્રો હું તમને જે કહી રહ્યો હતો કે જે આમાં બગીચામાં જે ભ્રષ્ટાચાર થયા છે હવે આપણે એની પોલ અને લોલ છતી કરશું। હવે મિત્રો આ તમે પાછળ જે થીમ જોઈ રહ્યા છો એ થીમનું નામ છે ફ્લેમ થીમ, જેને ગુજરાતીમાં કહેવાય જ્વાળા આર્ટ। આ મિત્રો તમે જોઈ શકો છો આ શેમાંથી બનેલું છે તો FRP ફાઇબરમાંથી આ બનેલું છે અને આ ટેન્ડરના આઇટમ નંબર 122માં સરકારી ચોપડે અંદાજે 7,38,000 રૂપિયાના આ પ્લાસ્ટિકના કચકડા છે। આ જો આ પ્લાસ્ટિકના કચકડા છે અને લગાડ્યા પણ નથી। કેમેરામેનને કહીશ કે આ તમને દેખાડે કે ખરેખર આજે નીચે આમાં ગમે તે સ્ક્રૂ મારવાનું હોય કે આને ફિટ કરવાનું હોય એક કે આ થીમ 7,38,000ના આ પ્લાસ્ટિકના કચકડા અંજાર નગરપાલિકાના સત્તાધીશોએ લગાડેલા છે। આ કોઈ પણ જાતના મતલબ વગરના તમે જોઈ શકો છો, વધારે વાવાઝોડું કે પવન આવે તો આ તો એમને ઉડી જાય એવા આ કચકડા છે અને આના 7,38,000 રૂપિયા આના ચૂકવેલા છે। હવે અંજારના લોકો તમે જો જાગશો નહીં ને તો અંજારના જે સત્તાધીશો છે ને એ તમારું જે બધું અત્યારે બરબાદ કરી નાખશે। આ તમે જો આ ત્રીજું આ જે ખરેખર આ આઇટમ ટેન્ડર મુજબ જે કામ કરવાનું હોય આ જોઈ શકો છો। આ હવે એન્જિનિયર શું કરતા હતા, જેને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું એ શું કરતા હતા, રાજ્યમંત્રીને હું કહીને કંટાળી ગયો કે સાહેબ આટલા મોટે પાયે કરપ્શન કરવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તો શું કારણથી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા આપણા અંજારના ધારાસભ્ય છે એ શું કારણથી આમાં જે ભ્રષ્ટાચાર ખરેખર આની બજાર કિંમત કેટલી હોય મિત્રો એ તમે કઢાવજો। અમે તપાસ કરાવી છે આની બજાર કિંમત, તો હું તમને ચોક્કસથી જણાવીશ કે આની બજાર કિંમત તમે બજારમાં જો પૂછા કરવા જાઓ ને તો 1,20,000થી કરીને 1.5 લાખ સુધી આ મેં સ્ટડી કર્યું છે એ પ્રમાણે બજાર કિંમતમાં ઉપલબ્ધ છે। હવે આને બનાવવાનું હતું ઊંચું, આજે આખું જે ટેન્ડર મુજબ જે કાર્ય કરવાનું હતું એની જગ્યાએ અત્યારે આવા ઓટલા બનાવ્યા અને ઓટલા ઉપર આ ત્રણ આ તમે જોઈ શકો છો જે થીમ બનાવવામાં આવી છે FRP એ થીમ અત્યારે લગાડી દેવામાં આવી છે। મિત્રો કાંઈક જાગો, અંજાર માટે આગળ આવો તો જ અંજારનું કાંઈક કલ્યાણ થશે, બાકી આવા ભ્રષ્ટાચારી ધૂતારા નેતાઓ બધું અંજારમાંથી સાફ કરી નાખશે। હજુ હું તમને અગત્યની વાત દર્શાવું, હલો આગળ। મિત્રો મને તમને અને આપણા ધારાસભ્ય અને રાજ્યમંત્રીશ્રીને હજી એક હકીકત દર્શાવી છે અંજાર નગરપાલિકામાં। ફક્ત થોડાક સમય 4 થી 5 મહિનાના અંતરમાં એમના હાથે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને અહીંયા એક સ્ટ્રક્ચર લગાડવામાં આવ્યું હતું। એ સ્ટ્રક્ચરનું નામ હું તમને જણાવું તો સ્ટ્રક્ચરનું નામ છે ફ્લાવર લીફ થીમ। ફ્લાવર લીફ થીમ અત્યારે તમે જોઈ શકો છો અહીંયાથી ફક્ત 4 કે 5 મહિનાની અંદર એ ફ્લાવર લીફ થીમ 4,42,943 રૂપિયાના ખર્ચે અહીંયા બનાવવામાં આવ્યું હતું। આ લીફ થીમ એ અત્યારે તૂટી ગયું છે। આ નબળી ગુણવત્તાના કારણે, ભ્રષ્ટાચારના કારણે અહીંયાથી આ લીફ થીમ અત્યારે અહીંયાથી તૂટી પડ્યું છે ફક્ત 3 થી 4 મહિનાના અંતર દરમિયાન।
હવે કેટલા રૂપિયાની ખાઈકી થઈ હશે એ તમે પણ વિચારી શકો છો. અને આની બજાર કિંમત અત્યારે આપણે કહી શકાય કે છાંગા સાહેબને એમ થાય રાજ્યમંત્રીને કે અંજારના લોકોના પરસેવાની આ જે કમાણી છે એને ખરેખર આ ભ્રષ્ટાચારને ઉજાગર કરી અને મોટે પાયે કાયદાકીય તપાસ બેસાડે તો આ જે આમાં જે મૂર્તિઓ લગાડવામાં આવી છે, આ થીમું લગાડવામાં આવ્યું છે, આની બજાર કિંમત 60,000થી 75,000ની આસપાસ આપણે આંકી શકીએ. હવે લિફ્ટ થીમ મિત્રો આ 3 થી 4 મહિનામાં ક્યાં છે ને કચરાના ઢગલામાં, એ હું તમને દર્શાવું. હાલો આગળ. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આ જે અંજાર ગાર્ડનમાં આ જ્યાં ચોકીદારનું નિવાસસ્થાન છે એની બાજુમાં આ બધો ઢગલો પડ્યો છે જે સાધનો ખરાબ થઈ ગયા છે એનો. હવે મિત્રો તમે વિચારો કે આ જે આઇટમ છે જે 4,42,943 રૂપિયાની આ જે લિફ્ટ થીમ જે છે ફ્લાવર લિફ્ટ થીમ તમે આખી જોઈ શકો છો દ્રશ્યોમાં, આ ફક્ત 4 થી 5 મહિનાની અંદર તૂટી. આ તમે આનું મટીરિયલ જુઓ, 4,42,943 રૂપિયા આપવામાં આવ્યા હોય તો આવું ફાઇબરની ક્વોલિટી હોય આવી તમે જોઈ શકો છો. આ ફાઇબરની ક્વોલિટી શું છે, કેટલા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને આનો જવાબદાર કોણ છે. ખરેખર હું હજી ત્રિકમ છાંગા સાહેબને કહું છું, રાજ્યમંત્રીને, કે સાહેબ આટલા રૂપિયા કરપ્શન થયું હોય અને જો આપણે એની તપાસ ના કરાવીએ તો આપણો પણ ક્યાંક ને ક્યાંક આ બધા ભ્રષ્ટાચારમાં રોલ હોઈ શકે. એટલે અંજારના લોકો વતી હું તમારાથી એવી આશા અપેક્ષા રાખું છું કે આ જ્યાં આવી રીતે જો આ કચરાના ઢગલામાં અત્યારે 4,32,943 રૂપિયાની વસ્તુ આ કચરાના ઢગલામાં પડી છે, એનો જવાબદાર કોણ છે. ફક્ત 4 થી 5 મહિનામાં આટલા મોટા પાયે કરપ્શન થાય. મિત્રો આ જુઓ તમે, આમાં આ પાઇપ કેવો નાખવામાં આવ્યો છે. આ 4 થી 5 મહિનામાં આ પાઇપ આમાં ઉપર કાટ લાગી ગયો છે. આ પાઇપ આવા હોય તમે વિચાર તો કરો આની ગુણવત્તા શું છે. ફક્ત અંજારના લોકોના રૂપિયાનું ધૂળ ધાણી કરવું ને આવી રીતે ભ્રષ્ટાચાર કરવા. હવે અંજારના લોકો હું તો તમને નરી આંખે દેખાડું છું, પણ તમે ક્યારે જાગશો? અમે આવા રિપોર્ટિંગ કરીને અમે થાકી ગયા, પરંતુ તમારામાં ક્યારે જાગૃતતા આવશે? હજી હું તમને 2 પાર્ટ દેખાડું છું, એક ડોલ્ફિન છે અને એક કમળ છે. હું હજી તમને 2 પાર્ટ દેખાડું છું અને એના ટોટલ રૂપિયા એમાં જે નાખવામાં આવ્યા છે એ ઓછામાં ઓછા 20 લાખ ઉપર આવા પ્લાસ્ટિકના FRPના કચકડામાં રૂપિયા નાખવામાં આવ્યા છે. અને બજાર કિંમત પ્રમાણે 4 આઇટમનો ભાવ 6 થી 7 લાખ રૂપિયાથી ઉપર ના હોઈ શકે, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભાંગવો અને કઈ રીતે ભાગ બટાઈ કરવી એના માટે જ આયોજન કરવામાં આવ્યું છે. હું તમને આગળનું હજી દેખાડું થીમ. મિત્રો આ તમે ત્રીજું સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો, જે સ્ટ્રક્ચરનું નામ છે ડોલ્ફિન ફુવારાનું સ્ટ્રક્ચર. હવે મિત્રો આ જે સ્ટ્રક્ચર છે એના માટે 4,42,943 રૂપિયા આ સ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલા પાયે લૂંટફાટ થઈ રહી છે એ તમે પણ સમજી શકો છો. હવે બજારમાં આની અંદાજિત કિંમત અમારી સ્ટડી મુજબ 1 લાખથી કરી અને 1,25,000 સુધીની થાય, એનાથી વધારે સમથિંગ થાય કે ઓછી થાય. પરંતુ અત્યારે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. એટલે મિત્રો આ આપણી જે અંજાર નગરપાલિકાની આપણી જે સ્ટોરી છે એને ખૂબ મોટી માત્રામાં શેર કરજો. હું તમને અહીંયાથી ઝૂમ કરી હજી એક મૂર્તિ તમને અહીંયાથી દર્શાવી દઉં. તમે જોઈ શકો છો પાછળ. મિત્રો અત્યારે તમે જે ચોથી જે મૂર્તિ જોઈ રહ્યા છો એ ગુલાબી કલરનું આ તમે ફૂલ જોઈ રહ્યા છો, એની પણ કિંમત 4,42,943 રૂપિયા લગાડવામાં આવી છે. એની પણ કિંમત જે તમે કદાચ આનું લેબ ટેસ્ટિંગ કરાવો કે આ ફાઇબરની તપાસ કરાવો તો કેવી ગુણવત્તાવાળું છે એ તમને પણ ખ્યાલ આવે. અને બજારમાં જો તમે એની કિંમત તમે પણ તમારા રીતે કે રાજ્યમંત્રી આની બજારમાં કિંમત કઢાવે તો ઓછામાં ઓછા 70,000થી કરી અને 80,000 થી 90,000 રૂપિયા અને મેક્સિમમ વધારે લાખ રૂપિયાથી 1,20,000 સુધીમાં આ જે કમર છે એ મળી જાય. અને આ જેટલી પણ મેં તમને આ 4 આઇટમો દેખાડી એ ઓન રેકર્ડ ટેન્ડર ઉપર એમને કોન્ટ્રાક્ટરને એજન્સીને રૂપિયા પણ ફાળવી દેવામાં આવ્યા છે. હવે એજન્સી હોય, એન્જિનિયર હોય કે પછી ચીફ ઓફિસર હોય, એના વિરુદ્ધ શું કારણથી કાયદાકીય તપાસ ન થાય એ અત્યારે સમજવાનો વિષય છે. અંજારના લોકોના જે કમાણી છે, જે ઉપર સરકાર એને ગ્રાન્ટ ફાળવતી હોય 1,32,00,000 રૂપિયાની, અને એ ગ્રાન્ટનો આવી રીતે ભ્રષ્ટાચાર કરવા માટે આ રીતેનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આપણે સમજવાનું શું
એટલે આ આપણી જે આ સ્ટોરી છે એને ખૂબ મોટી માત્રામાં પહેલે તમે શેર કરજો અને જાગૃત બની આ મુદ્દા ઉપર તમે પણ અમારા સાથે જોડાઈ અને લડત કરજો. બાકી આગળની જે આ સ્ટોરી માટે આજે જે પણ ટોક ઓફ ધ ટાઉન કહી શકાય એવા મુદ્દા બનેલા છે મારી અને અંજારના ચીફ ઓફિસરની ક્યાંક ને ક્યાંક આ બાબત ઉપર મગજમારી પણ થયેલી છે. એ પણ હું તમને ટેલિફોનિક ચર્ચા પણ હું તમને સંભળાવીશ અને હું તમારાથી પણ આ વિષય ઉપર ચોક્કસથી જવાબ માંગીશ. બાકી આ સમગ્ર ભ્રષ્ટાચારને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.